અને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા ખરાબ બપોરના મસ્ત નવા વ્લોગ વિડીયોમાં. બપોરાનો ટાઈમ થઈ ગયો હે, હવે એને ઘાણેથી આવ્યા હવે બપોરો કરવા. તો પહેલાં તો આપણે આપણી બધું ને રોટલી દઈ અને આજના બપોરાની શરૂઆત કરવી. બપોરો હજી બાકી છે. અહીંયા આપણે બધું બાંધી છે અને અહીંયા છે આપણી નંચી બધુડી અને આનું નામકરણ થઈ ગયું છે. આનું નામ છે પૂનમ. તો કેવું મસ્ત આરામમાં છે. એ તડકાના મા દીકરી બે અહીંયા ફરજામાં બાંધ્યા છે અને હવે છે ને વ્યાજ આવી બપોરા બાજુ. એમાં એવું છે બપોરામાં આજે છે ને માણસો અમે ઘરે હાવ એટલે હાવ થોડાક છે. થોડાક એટલે કે બીજા બધા છે ને વ્યાજ્યા છે. અમારા ભાઉભાઈના માસીના છોકરાના લગ્ન છે, તો આજ વર વિવાહ છે એમાં. એટલે અમે 4-5 જણા જ ઘરે છીએ. એટલે ઘરે આજ આપણે પ્રોગ્રામ કરવાનો છે. તો એ હાટું આપણે મોટું કાચથી રસ અને પૂરી લેતા આવ્યા આવી. એટલે રસ ને પૂરી હું રસ ને શ્રીખંડ લેતા આવ્યા આવી અને પૂરીઓ બનાવવાની છે ઘરે. તો એની હાટું અહીંયા તેલ મુકાઈ ગયું છે અને આ છે આપણા કારીગર. અહીં જોવો તો હુ ઇઝ ધીસ ઇઝ બટુક શેઠ. તો પૂરીઓ છે ને ઉલટું બા બનાવે છે અને ત્યાંથી લઈ આવી અને તળવાની છે. બટુક શેઠે કડાઈ ને તેલ ને એવું બધું ચડાવી દીધું છે ચૂલામાંથી. હવે તેલ આવે ને એટલે પૂરીયું તળી નાખવી. પછી એને આ બપોરામાં જમાવટ કરવાની છે. ઠંડો ઠંડો શ્રીખંડ, કેરીનો રસ અને ગરમા ગરમ પૂરી. બટુક શેઠને પૂરીઓનું ને એવું કામકાજ ફાવી ગયું છે. કોઈને રહોડાનું કામ દેવું હોય ને તો બટુક શેઠ આખું રહોડું ઉધડું રાખીએ કે એમ કે કીધી પૂરીયું તળાઈ ગઈ છે. તો એકાદી બે પૂરી છે ને આપણે ગાય માતાજીને દેતા આવી અને ત્યાંથી બપોરાની પછી શરૂઆત કરી. તો ફ્રીજમાંથી શ્રીખંડ ને રસ ને એવું બધું નીકળવા માંડ્યું છે. એટલે ગાય માતાજીને બે પૂરીઓ ખવડાવી દેવી. વાદવા બાદવા કંઈ છે નહીં અત્યારે, તો એ વાગે થાય એમ ખરું. બધું ઉડીને એને બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો. હાલે બધું છે. હો એન્ચો હમણાં છે ને અમારે અહીં કેવું છે કે જ્યાં સુધી રોડ ન થાય ત્યાં સુધી દૂધ ગરમ ને એવું બધું કરવાનું એ બધી બંધ હોય. એટલે જ્યાં સુધી વાસળું ને ધાવવું હોય ને ત્યાં સુધી દૂધ ખવડાવી દેવાનું. પછી વધે એ આપણે ઘર હાટું જોતા હોય એ ખાતા હોય. બાકી ગરમ ને એવું નહીં કરવાનું ત્યાં સુધી. તો બપોરા પાણી થઈ ગયા છે. છાશની તપેલી છે ને માલપા મૂકી દેવી. આજે છાશમાંથી થોડોક ક્યાં છાશ થયો હોય, કેમ કે બધી વસ્તુ ઠંડી હતી ને તો છાશ કોઈ એક કીધી નથી. પાછી ફ્રીજમાં મૂકી દેવી. અમે જો કેરીનો તો અમારા બા ને એમાં રેખા કાચીને બાકી હતું ને તો એની હાટું મૂક્યો તો એ પડ્યો છે. બાકી બીજું બધું મુકાઈ ગયું છે. હાલો હવે છે ને પાછું જવા દેવી ઘાણા બાજુ. મોટું ચેટ નહીં બધા બારા ભાગી ગયા. આપણે થોડાક વાહે રહી ગયા ખાવામાં વાર લાગી જાય. જો આ છોકરા ઘોડે રમતું ચાલુ કરી દીધી. એમ નવરા થયા નથી કાંઈ એમ હક ન થાય. હાલ અને અમારે ગાય માતાજી અને પૂનમબેન બે જો એ મસ્ત ઊભા છે. બીજા બધા હે પૂનમ હા ખેંચેલો છે લાઈન 2-3 તોય લેતો હોય. મોઢું મીઠું થાય બંધાણી પડ્યો એટલે માવાને બંધાણી તમે એમ કહો ને તો તમે માવો હું લેવા ખાવ છો તો એવું છે કે મોઢામાં 2 કટકા નાખ્યા હોય ને તો મોઢું મીઠું થાય. આપણે એવું કે બંધાણ છે નહીં ભરી આવે બાબા ખાવી ક્યારેક એમ લાવે મોઢું મીઠું થાય. ધીસ ઇઝ આપણા પશુધન. બધાને બપોરો ચાલુ છે મકાઈનો. હાલો વાવા ગાડી આપણે પાર્થ રથકો ઘાણાચી ઓર હવે ચલાવો. કેમ કે હવે છે ને આડા પડખે થવું પડશે. ખાલી આડા પડખે નહીં, હવે લગભગ 3-4 કલાક કૂવું જોઈએ. કેમ કે રહ ને મઠો અને પૂર્યું અને માથે ટાઢી સાય એ સાંજ સુધી ઓગાવશે અને એ ઓગાવવું વહમવું પડશે. હવે 7:30 થવા આવ્યા છે અને દુકાનું જેવું બધું વધાવ્યું ને જેવા બધું એવું કરી અને હવે ઓન ધ વે ઘર બાજુ. આજ આમ હમણાંથી લગભગ મોડા ઉઠી રહ્યા, નકર તો 7 વાગે ને આ દુકાનું જેવું બધા વધાવી અને ઘર બાજુ નીકળી જતા. પણ આ છે ને બપોર પછી આપણે જે ઓલી 2 બાજુના ગેટની ફ્રેમો બનાવી હતી ને એમાં જે આપણે વાડી બાજુનો જે ગેટ રહ્યો ને એની ફ્રેમમાં પતરા જેવું બધું ચોટાડવાનું ચાલુ કર્યું હતું. બપોરે તો બહુ જાજો બધો આરામ કર્યો. એટલે અત્યારે ટાઢો થયો ને તો ઘડીક કીધું પતરામાંની મચ્છી લેવી. તો એક
બાજુનું ગેટને ડેમને પતરાયું ચોંટાડી અને કમ્પ્લીટ કર્યું. બધી બાજુ અત્યારે વરસાદ મંડાણો હે, બાકાજીથી બોલાવે છે આમ બધે. આપણે અત્યારે કાંઈ નથી, આપણે અત્યારે આવ ગુલાબ કરીએ. અને અમારે પરમ મિત્ર ભીખાભાઈ છે અને રાજભાઈ છે, વચ્ચે બેઠા છે રાજભાઈ અને હું ઘરે પૂગીને હવે ને બહાર મીટિંગ જમાવી છે. વાવ પાણી તૈયાર થતા ને તો કડીક બહાર બેસવા આવી આવ્યા છે. આપણી મીટિંગ જામી છે. જગુભા છે, શોકાકા છે, અમૃત્યો છે અને ધીસ સાઈડ છે આપણા બટુક શેઠ. બટુક શેઠ આજ બપોર પછી હે ને થોડા ગુલ્લી મારી જતા કારણેથી ઘરે થોડુંક કામ કર્યું. હાથમાં ફરફોલા પીડ્યા ને હાથમાં જોવે છે એટલે આજ છે ને બટુક શેઠે આમ ઓલું જે રસ ને ઓલો મઠો ને એવું ખાધું ને એ બધું બપોર પછી ઓગાળ નાખ્યું. ઓગળી ગયું કે થઈ ગયું? આજ તો બટુકે અહીંયા પૂર્યું તળ્યું આપણા ઘરે પ્રોગ્રામ આપ્યો. બટુકને રોટલો ખવડાવ્યો ને આજે કાબડુક લગન પેલા રોટલો કોઈ નહીં મોજથી ને તે કાબડુક જમાવટ પ્રોગ્રામ કર્યો. પીઠ પાછળ ઘા કર્યો એવું થયું. પછી જમાવટ પાડી કે નહીં? હવે બટુક શેઠના હાથની પૂર્યું અને શું કહેવાય મઠ્ઠો અને રસ, પછી એમાં કાંઈ ઘટે જ નહીં. અને અત્યારે આ સાઈડ રહે ને એ સાઈડ વાદળ તમે જુઓ, વીજળી બહાટે બોલાવે છે, રૂડે છે અને વીજળી થાય છે એમ કે. વાવ કરી લીધી છે અને હવે ટાઈમ થઈ ગયો છે આપણી વાછડીને અને બદુડીને બેને હોટલો દેવા જવાનું. વાછડી અને બદુડી તો બેનું જ છું, ગાને અને વાછડીને. હાલો બધું હાલે લ્યો બધા એ ખાઈ ગઈ. કડીક બહાર કાઢી હતી હમણાં રોંઢે છે ને ટાટો પોત થયો ને તો કડીક બહાર ફેરવી હતી. અત્યારે પાછી મારી પાસે લઈ લીધી છે એટલે હું સરકારથી કૂતરી લીધી ધ્યાન ન રાખવું પડે. અને વરસાદ ચાલુ છે તો ટાટો પવન આવે છે ને માલપો હોય તો બધું સારું. એ જો અહીંયા બેઠી છે. હાલ બસ એની પાસે જ આવી એટલે આને છે ને થોડુંક ઓલું થાય પછી લઈ જાય. બસ લાલ ગઈ જાય. આ બાજુ વીજળી થાય છે જોરદાર ગજબ. આખો પાટો આંચોથી માંડીને આંચો સુધી આખો જો આ દેખાય ને ત્યાં સુધી વરસાદ ચાલુ છે, વાદળા ને એવું બધું. મોર્નિંગ બધાને નવા દિવસના રામ રામ. સ્વાગત છે તમારું બધાનું ફરી વાર આપણા જૂના એના એ જ વ્લોગમાં. કેમ કે કાલ સાંજે આપણો વ્લોગ પૂરો કરવાનો બાકી રહી ગયો હતો એટલે અત્યારમાં પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારમાં આપણે યારે કોણ છે દેખો એની વન નો ધીસ પર્સન. ધીસ ઇઝ આપણા કાલના આપણો મઠો અને કેરીનો રસ અને પૂરી અને ઠંડી ઠંડી છાશ એના પાર્ટનર મિસ્ટર બટુક શેઠ અને પ્લસ આપણા રસોઈયા પૂરી બનાવવાના. ભાઈ કાલ એટલું બધું ખાધું ને તો બપોરે લગભગ 2 કલાક આરામ કર્યો. એ પછી થોડુંક કામ કર્યું અને એ બધી વસ્તુ પછી શું કહેવાય અંદર ભાઈ એટલી હેરાન કરતી એની વાત જ જવા દો. તો અત્યારમાં બટુક શેઠને કીધું હાલો આપણે બે જ ખાવામાં હતા ઊભા થતા નહીં તો કીધું આપણે બે કસરત કરી આવી. તો અત્યારમાં ગયા હતા મોર્નિંગ એક્સરસાઇઝમાં. એક્સરસાઇઝ પૂરી કરી નાખી છે અને એનર્જેટિક થઈ ગયા છે એકદમ. ડુ યુ નો એનર્જેટિક ફિલિંગ? યસ ને તો વાંધો નહીં. તો અત્યારમાં અમે બે પહેલાં એનર્જેટિક થઈ અને દાંતણ કરતાં ઘર બાજુ હાલતા થઈ જાય. મસ્ત સુરેશ દાદા અધર ચડી જાય ને ત્યાંથી ધોમ ધકતો તડકો વરસાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે હમણાં 2 દિવસથી તડકો પડે છે ભાઈ, એની વાત જ જવા જોઈએ એટલો. કોઈ વાંધો નહીં, હાલો હવે હળવું ઘરે પૂગી જવી, નાહી નાખવી અને તૈયાર થઈ જવી અને પાછા થઈ જવી ઘણા ભેગા. કેમ કે આજ આપણે ગેટ ફિટ કરવાનું ચાલુ કરવાનું છે. મળશું નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ડાયરાને.